આજે સવારે મેં એક પોસ્ટ મૂકેલી કે આપણે અંદરથી શાંત હોઈએ, આપણા વિચારોમાં સ્પષ્ટતા હોય અને આપણામાં ક્લેરિટી હોય કે મારે જીવનમાં શું મેળવવું છે અથવા કયા રસ્તે જવું છે, તો અંદરની શાંતિ ને ક્લેરિટી હશે ને, સ્પષ્ટતા હશે ને, તો જ બહારથી આપણે શાંત અને આનંદિત રહી શકશું. અને આ વસ્તુ છે ને લગભગ હવે સાયકિયાટ્રિસ્ટો, મનોવિજ્ઞાનના જે નિષ્ણાંતો છે એ પણ માને છે કે મોટાભાગના લોકો, જે લોકો સતત બહારના લોકો સાથે અકળાયેલા રહે છે, ગુસ્સામાં રહે છે અથવા નાની નાની બાબતમાં અકળાઈ જાય છે, એ બધા લોકો અંદરથી પોતે ગૂંચવાયેલા હોય છે. તો હવે અંદરથી શાંત અને સ્પષ્ટ કઈ રીતે બનવું, એક સરસ ઉદાહરણ દ્વારા સમજાવું છું. એક ટીનેજર છોકરી હતી, લગભગ 15-16 વર્ષની. એ વાતે વાતે ગુસ્સે થઈ જાય એની મમ્મી ઉપર. મમ્મી કાંઈક કે ને ત્યાં એની અકળામણ થવા માંડે. એટલે એક દિવસ એની મમ્મીએ નક્કી કર્યું કે મારે આને સમજાવવું પડશે. એટલે રસોડામાં છે ને વાસણ ધોયેલા, વાસણવાળા બેન વાસણ ધોઈને ગયા હશે, એ ટ્રે પડેલી હતી ધોયેલા વાસણની. એટલે મમ્મી દીકરીને રસોડામાં લઈ ગઈ કે ચાલ બેટા, આજે આપણે બંને સાથે મળીને વાસણ ગોઠવીએ ધોયેલા. એટલે મમ્મીએ કીધું કે હવે બેટા તું મોટી થઈ ગઈ છું, એટલે તારી રીતે તું ગોઠવી દે, તને ખબર જ છે આપણે ક્યાં વાસણ કયા ખાનામાં રાખીએ છીએ. હું અહીંયા થોડું મારું બીજું રસોડાનું કામ પતાવી દઉં. દીકરી વાસણની ટ્રે પાસે બેઠી. મમ્મી દૂર રહીને જોતી હતી કે દીકરી શું કરે છે. હવે તપેલી હતી, થાળી હતી, વાટકા હતા, ગ્લાસ હતા, ચમચીઓ હતી, ચમચાઓ હતા, બધા વાસણ એક સાથે ઢગલો હતા ટ્રેમાં. એટલે છોકરી 5 મિનિટમાં જ મૂંઝાઈ ગઈ કે આમાં આટલા બધા વાસણ અલગ અલગ પ્રકારના મારે કઈ રીતે ગોઠવવા. એટલે અકળાઈ ગઈ કે મમ્મી જવા દે યાર, તું તો આવા જ બધા કામ મને સોંપ્યા કરે છે. આ કાંઈ મારે કાંઈ વાસણ ગોઠવવા નથી, હું તો મોટી થઈને કમાઈ લઈશ અને કોઈક ફૂલ ટાઈમનું હેલ્પર રાખી લઈશ ઘરમાં કે એ વાસણને બધું ગોઠવી દેશે, હું કાંઈ આવું બધું કામ નથી કરવાની. એટલે એની મમ્મીએ કીધું કે બેટા કોઈક વખત તો એ તારું હેલ્પર હશે, એ પણ રજા પર જશે, તો ત્યારે તો તારે તારા ઘરને ચોખ્ખું અને વ્યવસ્થિત રાખવું પડશે ને, તો તને આ બધું કામ તો આવડવું જોઈએ ને, બેઝિક. એટલે ચાલ હું તને હેલ્પ કરું છું. એટલે પછી મમ્મી બાજુમાં બેઠી, એણે કીધું કે જો પહેલાં તું જોઈ લે કે આમાં કેટલા પ્રકારના વાસણો છે. તપેલીઓ છે તો તપેલીઓ જેટલી છે એ બધાની એક થપ્પી તું અલગ લગાવ. થાળીઓની નાની મોટી થપ્પી અલગ લગાવ. ચમચી ચમચાઓની અલગ થપ્પી લગાવ અને પાણીના ગ્લાસની અલગ થપ્પી લગાવ. તું કેટેગરી બનાવી નાખ દરેક વાસણની, પછી એમાં વાસણ જુદા પાડી નાખ. પહેલાં એકવાર વાસણ જુદા પડી જશે એટલે તને ક્લેરિટી મળી જશે, પછી જે તે ખાનામાં તારે એને ગોઠવવાના જ રહેશે. એટલે દીકરીને મજા આવી કે આ મમ્મીની વાત તો સાચી છે, મારે પેલા બધા અલગ અલગ કેટેગરીમાં વાસણ મૂકી દેવા જોઈએ. એટલે એણે એવી રીતે થપ્પી બનાવી નાખી અલગ અલગ વાસણની. એક થપ્પી ચમચાઓની, એક થપ્પી ચમચીઓની, એક થપ્પીમાં થાળીઓ, એક થપ્પીમાં તપેલીઓ, એક થપ્પીમાં ગ્લાસ, એકમાં વાટકા. પછી 5 જ મિનિટમાં એના વાસણ ગોઠવાઈ ગયા. પછી મમ્મીએ કીધું જોયું બેટા, આ જ વસ્તુ આપણા મનને લાગુ પડે છે. તને જે નાની નાની બાબતમાં અકળામણ થાય છે એનું કારણ છે કે તું અંદરથી ગૂંચવાયેલી રહે છો. તો હવે તું આજથી રોજ 10થી 15 મિનિટ તારા રૂમમાં શાંતિથી બેસજે અથવા બહાર ગાર્ડનમાં બેસજે અને તને જે વાતનો ગુસ્સો આવતો હોય એને તું ડાયરીમાં લખી નાખજે અથવા તો એના પર વિચાર કરજે કે મને શા માટે આ વસ્તુઓનો ગુસ્સો આવે છે. તો તને ઓટોમેટિક અંદરથી ક્લેરિટી મળવા માંડશે. અને આ જ વસ્તુ આપણને બધાને લાગુ પડે છે. આપણા જેટલા પણ આપણે બધા લોકો અકળાયેલા ફરીએ છીએ એના મગજમાં 3 જ વસ્તુઓ ભરેલી હોય છે અંદર, મનની અંદર. એક છે ખોટી ભવિષ્યની ચિંતાઓ. હું પહેલેથી કહેતી આવી છું કે ભવિષ્યમાં શું થશે ને એ કોઈને ગેરંટી સાથે ખબર નથી. ઘણી વખત એવું હોય કે તમે આજે બહુ સુખમાં છો અને અચાનક જ અઠવાડિયા પછી તમારી જિંદગીના સૌથી મોટા દુઃખમાં તમે આવી જાઓ, અથવા તો આજે તમે ભયંકર દુઃખમાં છો પણ અઠવાડિયા પછી જ તમે જિંદગીના સૌથી સુખદ સમયમાં પ્રવેશી જાઓ. એટલે નોબડી નોઝ કે કાલે શું થશે. તો ભવિષ્યની ખોટી ચિંતાઓ કરવાનું છોડી દો. આ છે ને કોન્શિયસલી તમારે પ્રયત્ન કરવા પડશે. જ્યારે પણ ખોટી ભવિષ્યની ચિંતાઓ શરૂ થાય ને તો પોતાની જાતને એક વસ્તુ કહો કે ભવિષ્યની મને ખબર છે કે ખરેખર આ વસ્તુ થવાની છે જે હું વિચારું છું, તો પછી મારે ખોટી ચિંતા શા માટે કરવી. એમ કરીને ઓવર થિંકિંગને, ખોટી ચિંતાઓને અટકાવતા શીખો. વિચારોને બીજી સારી દિશામાં વાળો. બીજી વાત કે જે આપણને ગૂંચવણમાં મૂકે છે એ છે ખોટી ઈચ્છાઓ અને અપેક્ષાઓ. આપણે બધા માણસો છે ને એ અમુક ખોટી ઈચ્છાઓ લઈને ફરીએ છીએ.
દાખલા તરીકે એક ભાઈ છે, એનો એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટમાં એક પગ એનો કપાઈ ગયો. તો હવે એ ભાઈ એવી અપેક્ષા રાખે કે મારો પગ ફરી પહેલાં જેવો થઈ જાય. એ થશે નહીં થાય. તો આ એમની ખોટી અપેક્ષા છે. તો ખોટી અપેક્ષાને અટકાવવા માટે વાસ્તવિકતામાં જીવતા શીખો કે હવે આ પગ કપાઈ ગયો મારો, હવે મારે આર્ટિફિશિયલ પગ જલ્દીમાં જલ્દી કેમ લાગે અને એની આર્ટિફિશિયલ પગ સાથે હું કેમ ચાલતો થાવ, એના પર મારે ફોકસ કરવાનું છે. એટલે ખોટી અપેક્ષાઓને ઈચ્છાઓને મૂકતા શીખો. જે થઈ શકે એમ જ નથી એની વિશે વિચારવાનું છોડી દો. જે તમારી પાસે છે અત્યારે ઉપલબ્ધ, એમાં તમે કેવી રીતે આજને આનંદથી જીવી શકો છો એ શીખવું ખાસ જરૂરી છે. એટલે એ શીખી જાઓ. ખોટી અપેક્ષાઓનો બોજ મન પરથી ખંખેરી નાખો, મન હળવું થઈ જશે. અને ત્રીજી વાત કે આપણને કંઈક વસ્તુ ઓકળાવે છે કે કોઈનું કંઈક વર્તન ખરાબ લાગે છે ને આપણે સતત મનમાં એ ભરીને રાખીએ છીએ ને, એટલે આપણે ગૂંચવાયેલા અને અકળાયેલા રહીએ છીએ. તો જ્યારે એવું લાગે કે ભાઈ હવે સામેની વ્યક્તિનું વર્તન સતત આપણને ટ્રિગર કરે છે, તો શાંતિથી કહેતા શીખો કે મને તમારું આ વર્તન નથી ગમતું, અથવા તો મારી આમ ઈચ્છા છે, મારે આમ કરવું છે. આપણો જીવન બધાની સાથે આપણે કનેક્ટેડ રહેવાનું છે, પણ આપણે આપણી રીતે પણ 30% થી 40% જીવતા શીખવાનું છે. તો આપણી ઈચ્છા કે આપણા મનની વાત આપણે કહેશું તો સામેની વ્યક્તિને ખબર પડશે કે ભાઈ આના મનમાં આમ કરવાની ઈચ્છા છે. કોઈ ભગવાન નથી. એટલે હું હંમેશા કહું છું કે તમે એવું ધારી નહીં લો કે તમારો પતિ કે પત્ની કે તમારો ભાઈબંધ કે તમારા ઘરના તમારી વાત વગર બોલે સમજી જાય. તમારે કહેવું પડશે, તમારે એક્સપ્રેસ કરવી પડશે તમારી જાતને. તો એ શીખો અને મનમાં ને મનમાં ગૂંચવાયેલા રહેવાનું બંધ કરો. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. તમે આ 3 વસ્તુઓ શીખી જાઓ. ખોટી ચિંતા કરવાનું છોડી દો, ખોટી ઈચ્છાઓ અને અપેક્ષાઓ રાખવાનું બંધ કરી દો, અને જે વાત કહેવાની છે એ સમયસર કહેતા શીખો. ઓટોમેટિક તમે મહિનામાં જોશો કે તમારું મન કેટલું હળવું થઈ ગયું છે, અને અંદરથી હળવા થઈ જશો ને એટલે બહાર પણ તમને જીવવાની મજા આવશે. પછી તમને જે નાની નાની બાબતમાં ગુસ્સો આવે છે ને, ઓટોમેટિક કંટ્રોલમાં આવી જશે. આ વાત સમજજો. ફરી વખત વિડીયો સાંભળજો જો ન સમજાણી હોય તો, અને અમલમાં મૂકજો. અને વાત ગમી હોય તો શેર કરજો.